તો વડોદરામાં ઝી 24 કલાકનું રિયાલિટી ચેક હાઈકોર્ટના આદેશ બાદ વડોદરામાં જાગૃત થયા લોકો। સિટી બસ સ્ટેશન પર મોટાભાગના મુસાફરો માસ્ક પહેરેલા જોવા મળ્યા। હજી પણ કેટલાક લોકો નથી પહેરતા માસ્ક। કેટલાક લોકોમાં હજી પણ માસ્ક પ્રત્યે જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે। માસ્કને લઈને હાઈકોર્ટના આદેશ બાદ વડોદરાવાસીઓ કેટલા ગંભીર છે તેની રિયાલિટી ચેક કરવા માટે ઝી 24 કલાકની ટીમ વડોદરાના સિટી બસ સ્ટેશન પર આવી છે। અત્યારે આપ જોઈ શકો છો કે જે મુસાફરો અહીંયા જોવા મળી રહ્યા છે તેમાં મોટા ભાગના મુસાફરોએ માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે, જ્યારે એકલ દોકલ એવા મુસાફરો છે કે જે હજુ પણ માસ્ક પહેરવામાં ગંભીરતા નથી દાખવી રહ્યા, નાકની નીચે માસ્ક રાખી રહ્યા છે। કાકા, કેમ માસ્ક આવી રીતે પહેરો? નાકની નીચે કેમ રાખતા હતા? માસ્ક બરોબર કેમ નથી પહેરતા? હા, પહેરું છે ને। પહેરું નવો નિયમ ખબર છે? હાઈકોર્ટે જે આદેશ આપ્યો છે એ મુજબ કે હવે તમે નહીં પહેરો તો કોરોના સેન્ટરમાં કામ કરવું પડશે। હા, ખબર છે। તો માસ્ક પહેરશો હવે બરોબર? હા, બરોબર પહેરશે। તો જે રીતના એકલ દોકલ આ મુસાફરો છે કે જે માસ્ક ન પહેરેલા જોવા મળી રહ્યા છે, જે રીતના વાત કરીએ તો આ જોઈ શકો છો બીજા એક ભાઈ છે મહાનુભાવ, તેમને બી પૂછીશું કે તેઓ કેમ આ રીતના માસ્ક પહેરે છે। કેમ આવી રીતના માસ્ક પહેરો છો? એવું છે, શ્વાસ આવે છે જરા, શ્વાસ આવે ને ગાડીમાં બેવું એટલે શ્વાસ આવી જાય, એટલે મેં એ કર્યું છે। પણ બસ ચલાવો છો તમે? હા, પણ તમને ખબર છે કે આવી રીતે માસ્ક પહેરશો તો પોલીસ પકડશે તો હવે તમારે દંડ તો ભરવો પડશે, પણ કોરોના સેન્ટરમાં કામ કરવું પડશે। એ તો ખબર છે સાહેબ। હવે પછી બસ કોણ ચલાવશે કામ કરવા જશે તો? પણ હવે એવું છે ને કે હવે થોડું બહુ તો ઉથાળવું પડે ને, તો પછી એકદમ તો શ્વાસ અંદરના બહાર ઊભા છો અત્યારે? હવડે બહાર ઊભો છું મેં, હવડે ઉતરો ને આવીને ઊભી રહીને બસ એટલું જ થયું। તો હવે પકડાશો તો તમારે કોરોના સેન્ટરમાં જવું પડશે। હવે નહીં થાય। તો જે રીતના ભાઈ બસના ડ્રાઈવર છે કે જે બસ ચલાવે છે સિટી બસ, તેઓ કહી રહ્યા છે કે શ્વાસ લેવામાં થોડીક તકલીફ પડતી હતી, તેના કારણે તે અહીંયા આવ્યા છે। જોઈ શકો છો બસમાં પણ જે લોકો બેઠા છે મોટાભાગના લોકોએ માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે। નિયમ જ બનાવ્યો છે અહીંયાના સંચાલકોએ કે કોઈ માસ્ક નથી પહેરતું તો તેમને બસમાં એન્ટ્રી આપવામાં નથી આવી રહી, જેના કારણે માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે। આપ જોઈ શકો છો કે અત્યારે આજે મુસાફરોથી ભરેલી એક બસ અહીંયા આવી છે, તેમાં કેટલા લોકોએ માસ્ક પહેર્યા છે। આ એક ભાઈ છે, તેને પૂછવાનો પ્રયાસ કરીશું કે તેમને જે માસ્ક છે તે પ્રોપર કેમ નથી પહેર્યો। અહીંયા જે રીતના લોકો જોઈ શકો છો કે ઉતર્યા છે બસમાંથી, મોટાભાગના લોકોએ વ્યવસ્થિત માસ્ક પહેરેલા નજરે પડી રહ્યા છે। ચોક્કસથી જે લોકો છે તે અહીંયા જોવા મળી રહ્યા છે કે એક કાકા છે, તેમને પૂછીશું આપણે કે એમનું શું કહેવું છે। કાકા, કેમ માસ્ક આવી રીતે પહેર્યું? હમણાં જ આવડે ઉતર્યા હતા, પણ આપણે ઉતર્યા તો માસ્ક આવી રીતે પહેરવાનું? ઢીલું થઈ ગયું હતું, ઢીલું થઈ ગયું હતું। પણ હવે તમને ખબર છે કે માસ્ક બરોબર નહીં પહેરો તો દંડ તો ભરવો પડશે। કોરોના દર્દીઓની વચ્ચે રહીને ફરજ કામ કરવું પડશે। જશો હોસ્પિટલમાં કામ કરવા? સોરી, માસ્ક પહેરશો કે હોસ્પિટલમાં જશો? માસ્ક પહેરીશું। હોસ્પિટલમાં નહીં જાઓ? જે રીતના જે મુસાફરો છે તેમની સાથે વાત કરી, ચોક્કસથી જો વાત કરીએ તો હજુ પણ જે 10% લોકો એવા છે, 90% લોકો સિટી બસ સ્ટેશન પર કર્મચારી હોય, મુસાફરો હોય, તેઓ માસ્ક પહેરેલા નજર પડી રહ્યા છે, પરંતુ 10% જ લોકો એવા છે કે જે યોગ્ય રીતે માસ્ક નથી પહેરતા અથવા તો માસ્ક જ નથી પહેરી રહ્યા। આવા લોકો માટે હાઈકોર્ટે આ જે કહી શકાય કે આ જે ચુકાદો આપ્યો છે તે ખૂબ જ ચુકાદારૂપ થઈ શકે છે આ ચુકાદો, કેમ કે આવા જે લોકો છે કે જે ખરેખર પોતે તો માસ્ક નથી પહેરતા, જે બીજા લોકો પહેરે છે તેમનામાં સંક્રમણ ફેલાવી રહ્યા છે, બહાર ફરી રહ્યા છે, ત્યારે આવા લોકો સામે ઝી 24 કલાકે જ્યારે વાત કરી ત્યારે અલગ અલગ તેઓ બહાના બતાવી રહ્યા છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે હાઈકોર્ટે તો જે આદેશ આપ્યો છે, પરંતુ વડોદરામાં 90% લોકો માસ્ક પહેરતા નજરે પડ્યા છે, માત્ર 10% લોકો એવા છે કે હજુ પણ હાઈકોર્ટના આદેશ બાદ પણ ગંભીર નથી થયા। કેમેરામેન હાર્દિક દીક્ષિત સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।